નમસ્કાર. સોમનાથ મરાઠે, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. આજે સુરતના અલગ અલગ સોશિયલ મીડિયામાં પીઆરટીએસ બસની અંદર અશ્લીલ હરકત કરતા એક છોકરા છોકરીનો જે વિડીયો વાયરલ થયો છે, અમે સંપૂર્ણ એને તપાસ કરી. તપાસ અર્થે અમારા વિભાગના જે અમારા કર્મચારી છે એમને સંપૂર્ણ માહિતી મેળવી, અને માહિતી મેળવ્યા બાદ એ વિડીયો અન્ય શહેરનો છે, સુરતનો નથી. પરંતુ સોશિયલ મીડિયામાં એને જે અલગ અલગ રીતે વાયરલ કરી રહ્યા છે અને એમાં સુરતનું નામ લખવામાં આવે છે. હું સ્પષ્ટતા કરું છું, આ સુરતનું નથી. અને આપણું સુરત એક આવું શહેર છે, સુરત શહેર એક સંસ્કારી નગરી છે. સુરતમાં આવા યુવાનો હરકત કરવાવાળા આપણે આજ દિન સુધી આપણે બસની અંદર દેખાયા નથી. અને જે પણ કંઈક છોકરા છોકરીઓ વિડીયો આ વાયરલ કર્યો છે એને એના પોતાનો પરિવારનું નામ બદનામ કરવાની કોશિશ કરી છે, અને એનાથી બીજા યુવાનો પર એની અસર થાય છે. આવા અશ્લીલ હરકત કરવું એક ખરેખર ગુનો છે. આ જ્યાંનો બી છે, અમને જાણવા મળ્યું છે 2024નો છે, પરંતુ આવા અશ્લીલ હરકતો કરનારને પોલીસે એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. હાલ તપાસ અમે જે કરી છે, આપણે કોઈક શહેરનું નામ લઈ નહીં શકાય, પરંતુ આ અન્ય શહેરનો છે એ વાત પાકી છે, ગુજરાત બહારનો છે.